વડનગર શહેર ભાજપ દ્વારા પટેલ સમાજવાડી ખાતે દેવ દિવાળીના દિવસે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વડનગર શહેર ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર તેમજ ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલની ટીમ દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત તરીકે સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન બુધવાર તારીખ 5/11/2025ના રોજ સાંજે 6 કલાકે કરવામાં આવ્યું. સમગ્ર આયોજન દીપ પ્રાગટ્ય કરી વંદે માતરમ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તેમજ શહેર ભાજપ પ્રમુખ દ્વારા આવેલા સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત પણ અહીં કરવામાં આવ્યું. આ પ્રસંગે વડનગર શહેર ભાજપ પ્રમુખ તથા કાર્યકરો, આગેવાનો તથા વિવિધ મોરચાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સૌએ પરસ્પર સ્નેહ, એકતા અને સંગઠનના સંકલ્પ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દર્શના સર્વાંગી વિકાસ એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝન તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુશાસન પ્રયત્નોને બિરદાવ્યા હતા. તેમજ નવા વર્ષમાં ભાજપ સંગઠન વધુ મજબૂત બને અને કાર્યકરો વચ્ચે વધુ એકતા બની રહે તેવા સંકલ્પ સાથે સૌએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમના અંતે ભાજપના નેતાઓ તેમજ અન્ય પદાધિકારીઓએ કાર્યકરોને આવનાર સમયમાં વધુ ઉત્સાહથી સંગઠનના કાર્યક્રમમાં જોડાવા માટે આહવાન કર્યું તેમજ હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત શપથ પણ લીધા. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સહિત ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને મહામંત્રી મહેશભાઈ પટેલ, કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ અને પ્રભારી સહિત સદસ્યો સહિત પાલિકા સદસ્યો, સંગઠનના સદસ્યો સહિત મહિલાઓ સહિત ભાજપના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં વડનગર શહેર ભાજપ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો. સૌના માટે ભોજનની પણ અહીં ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. ફારૂક મેમણ સાથે. રીતિ મુજબ દર વર્ષે નૂતન વર્ષ અભિનંદનના માટે કાર્યકર્તાઓ માટે, નાગરિકો માટે અને બધા જ પોતાના નૂતન વર્ષ, નવા વર્ષના શુભેચ્છાઓનો આપ લે કરવા માટે કાર્યક્રમ કરતા હોય છે. એ યોજના નીચે જ આ સ્નેહ મિલન યોજાયું છે. આ વડનગર ખાતે યોજાયું છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વતનમાં અને એમના જ શહેરમાં આજે આ કાર્યક્રમ યોજાયો છે. ત્યારે નૂતન વર્ષ નિમિત્તે બધાને શુભકામનાઓ પાઠવી અને સાહેબે આપેલો સંદેશ સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીમાં આહવાન કર્યું છે અને લોકો ઉત્સાહથી એને વધાવ્યું છે.